કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સમીકરણ મેળવો. સંગ્રહિત ઉર્જાના આજે આપણે 3 સમીકરણો મેળવીશું. સંગ્રહિત ઉર્જાના આપણે કેટલા સૂત્રો મેળવીશું? 3 સૂત્ર મેળવીશું. સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શાનાથી દર્શાવશો તો યુ વડે દર્શાવવામાં આવશે. સંગ્રહિત ઉર્જાને શાના વડે દર્શાવાય છે? યુ વડે. તો સંગ્રહિત ઉર્જાના યુ ના 3 સૂત્ર આપણે શીખીએ છીએ. એને સંગ્રહિત ઉર્જાને એકમ ઉર્જા પણ એટલે કે યુ રો યુ વડે પણ દર્શાવવામાં આવશે. ચલો શું કહે છે સમજીએ. કેપેસિટરમાં ઉર્જા કેવી રીતે સંગ્રહ પામે છે? આપણો સાદો ક્વેશ્ચન, કેવી રીતે સંગ્રહ પામે છે અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવો. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સમીકરણ મેળવવાનું કીધેલું છે. અહીં આપણને આકૃતિ 2 દર્શાવેલી છે. તો પહેલી આકૃતિ આપણને અહીંયા આગળ વિદ્યુત ભારને અનુલક્ષીને કેપેસિટર કીધું છે એટલે એની 2 પ્લેટો આવે. 2 આકૃતિઓ દર્શાવી છે. આ આકૃતિ નંબર 1 અને આ આકૃતિ નંબર 2. આપણને 2 આકૃતિઓ દર્શાવેલી છે. અહીંયા વિદ્યુત ભારોની નિશાની કેપેસિટરની પ્લેટ ધારો કે આ પ્લસ વિદ્યુત ભાર ધરાવે છે અને આ કેપેસિટરની આ પ્લેટ ધારો કે માઇનસ ભાગ દર્શાવે છે. અહીંયા આ પ્લસ ક્યુ, આ વિદ્યુત ભારને આપણે માઇનસ ક્યુ, આ પણ પ્લસ વિદ્યુત ભાર દર્શાવશે અને આ બાજુ આ માઇનસ વિદ્યુત ભાર દર્શાવે છે. આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે વિદ્યુત ક્ષેત્રની દિશા. કોની દિશા? વિદ્યુત ક્ષેત્રની દિશા. વિદ્યુત ક્ષેત્રને ઈ સદિશ વડે દર્શાવી શકાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એની વિશેષતાઓમાં આપણે શીખી ગયા છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ આગળ વધે છે. આ વિદ્યુત ભારને ક્યુ માઇનસ ક્યુ લીધું છે એટલે આ વિદ્યુત ભારને અહીંયા ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ તરીકે ઓળખવામાં આવશે. અહીં અંદરની દિશા, આ અંદરની દિશા દર્શાવે છે. અંદરની દિશાને ક્રોસ વડે અને બહારની દિશાને માઇનસ વડે દર્શાવવામાં આવે છે. એટલે ડોટ વડે દર્શાવવામાં આવશે. શું કહે છે થોડુંક સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહકો લીધા છે. આ 2 સુવાહકો છે. સુવાહકો કયા કયા લીધા છે? સુવાહક 1 અને સુવાહક 2 આકૃતિમાં દર્શાવ્યા છે. અને સુવાહક 1 અને સુવાહક 2 ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. સુવાહક 2 પરથી કોને? તો ધન વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડે છે. ફરીથી એકવાર, સુવાહક 2 પરથી ધન વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. જે આપણે વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશનમાં શીખી ગયા છે. જે આપણે શાની ડેફિનેશનમાં શીખી ગયા છે? વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન. વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશનની વાત કરું તો અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગયા વખતે કેપેસિટરનું એક સૂત્ર સાબિત કરી ચૂક્યા હતા. કેપેસિટર C = Q / V. જો હું બધું ડેશને અનુલક્ષીને વાત કરું તો અહીં આપણે શું લખી શકીએ? તો C = Q / V લખી શકીએ. જો ડેશને અનુલક્ષીને વાત કરું તો કેપેસિટરનું આપણું સાદું સૂત્ર છે C = Q / V. કેપેસિટરને ડેશ ના અપાય એટલા માટે આપણે નથી લખ્યું. જો વિદ્યુત ભાર લીધો હોય તો Q ડેશ અને વિદ્યુત સ્થિતિમાન લીધું હોય તો V ડેશ. આના ઉપરથી જો હું વિદ્યુત સ્થિતિમાનને કરતા બનાવું તો સૂત્ર શું થશે? Q / C. જ્યાં C
સી ને શું કહેવામાં આવે છે? તંત્રનું કેપેસિટન્સ કહે છે. સી એ તંત્રનું શાના તરીકે ઓળખવામાં આવશે? કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવશે. આપણે દોસ્તો કાર્યનું સૂત્ર આગળ શીખી ગયા છે. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું શીખી ગયા છે? વી ઇન્ટુ ક્યુ. તો જો ભાગ સૂક્ષ્મ હોય, જો ભાગ કેવો હોય? સૂક્ષ્મ હોય, એટલે કે અહીંયા આપણે ડેલ્ટા ક્યુ નો ઉપયોગ કર્યો હોય અને અહીંયા આપણે ઉપયોગ કર્યો હોય ડેલ્ટા માઇનસ ક્યુ નો. જો ભાગ સૂક્ષ્મ હોય તો કાર્ય પણ કેવું થાય? સૂક્ષ્મ થાય. તો કાર્ય ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ. આ ડેશ માટે જ સૂક્ષ્મ લીધું છે, આના માટે સૂક્ષ્મ નથી લીધું. ડેશ વાળા ભાગ માટે જ સૂક્ષ્મ ભાગ દર્શાવેલો છે. તો વી ડેશ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ, વી ડેશ ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. જો દોસ્તો આપણે અહીંયા આગળ વાત કરીએ વી ડેશ ની, ઉપરના સમીકરણને આને કામ કરું છું, આને સમીકરણ નંબર હું 1 આપી દઉં છું, આને સમીકરણ નંબર 2 આપી દઉં છું. તો સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકતા એટલે વી ડેશ ના બદલે શું લખી શકું છું? વી ડેશ ના બદલે ક્યુ ડેશ અપોન સી. વી ડેશ ના બદલે હું શું લખી શકું છું? ક્યુ ડેશ અપોન સી. માટે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ અપોન સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. તમને જો યાદ હોય તો 11મા ધોરણમાં આપણે એવું શીખવાડી ચૂક્યા છે કે જો ભાગ સૂક્ષ્મ હોય, જો ભાગ સૂક્ષ્મ હોય અથવા તત્કાલીન હોય, જો ભાગ સૂક્ષ્મ હોય કે તત્કાલીન હોય તો ડેલ્ટા લાગે. ડેલ્ટા આપણે લગાવી ચૂક્યા છે, સૂક્ષ્મ પણ વાત થઈ ચૂકી છે. જો ડેલ્ટા હોય તો લિમિટ લાગે અને વિકલનમાં અથવા સંકલનમાં ફેરવાય. શામાં ફેરવાય? વિકલન અથવા સંકલનમાં. તો અહીં ભાગ સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ ભાગોનો શું કરીશું આપણે? સૂક્ષ્મ ભાગ હોવાથી સૂક્ષ્મ ભાગોનો, એટલે કે આ સમીકરણ નંબર હું આપી દઉં છું 3. સમીકરણ 3 નું શું કરતા? સરવાળો કરવો છે. સરવાળો કરવા માટે દોસ્તો મેં પહેલા ચેપ્ટરમાં તમને એવું સમજાવ્યું હતું, સરવાળો કરવા માટે આપણે બે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. એક, સરવાળો કરવો હોય તો આપણે સિગ્માનો ઉપયોગ કરીએ છીએ અને બીજી સંજ્ઞા હતી સરવાળો કરવો હોય તો આપણે સંકલનનો ઉપયોગ કરીએ છીએ. સિગ્મા ક્યારે વપરાય એ પણ લખાયું હતું, સંકલન ક્યારે કરાય એ પણ લખાયું હતું. ફરીથી યાદ કરાવી દઉં છું. સિગ્મા આપણે ક્યારે લખીશું? જ્યારે ભાગ સીધી રેખામાં હોય ત્યારે આપણે સિગ્માનો ઉપયોગ કરીએ છીએ, અને જો ભાગ આપણે સર્કલમાં હોય, બંધ પૃષ્ઠમાં હોય કે વક્ર હોય તો આપણે અહીંયા બંધ પૃષ્ઠનો વાત કરીએ છીએ. તો અહીં આપણે બંધ પૃષ્ઠને અનુલક્ષીને સંકલનનો ઉપયોગ કરીશું. અર્થાત સમીકરણ 3 નું શું કરતા? સમીકરણ 3 નું આપણે શું કરીશું દોસ્તો? અહીંયા સમીકરણ નંબર જે 3 મળ્યું, એક સેકન્ડ, સમીકરણ 3 જે મળ્યું, સમીકરણ 3 નો સરવાળો દર્શાવવા માટે મારે તેનું શું કરવું છે? સંકલન કરવું છે. તો આપણે અહીંયા લખીએ છીએ સમીકરણ, એક સેકન્ડ, સમીકરણ 3 નું સંકલન સમીકરણ 3 નું સંકલન કરતા, અર્થાત W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ડેશ અપોન સી ઇન્ટુ ડી ક્યુ ડેશ ઇન્ટુ શું આવશે? ડી ક્યુ ડેશ. અહીં લિમિટ ક્યાંથી ચાલુ થશે? તો 0 થી, અને અંત ક્યાં થશે? તો તેના વિદ્યુત ભાર સુધી, ધન વિદ્યુત ભાર સુધી. ચલો, આ સમીકરણ પરથી આપણે જેની બેન કોણ છે? તો જેની બેન હંમેશા ક્યારે? ડી બેનની જમણી બાજુમાં. જેની બેન હંમેશા ક્યારે? ડી બેનની જમણી બાજુમાં. તો ડી બેનની જમણી બાજુમાં ક્યુ ડેશ છે, એટલે ક્યુ ડેશ સિવાયના દરેક પદ કેવા કહેવાય? અચળ. અને અચળ પદ હંમેશા ક્યાં લખાય? આગળ. એટલે આ સી 1/c ક્યાં આવી જશે? બહાર. તો 1/c ઇન્ટિગ્રેશન 0 થી ક્યુ ડેશ ઇન્ટુ ડી ક્યુ ડેશ. ચાલો, તો ક્યુ ડેશ નું ક્યુ ડેશ ની સાપેક્ષમાં સંકલન શું થાય? ઘાત 1 વધે અને તેના વડે ભગાય. શું થાય? સંકલન ઘાત 1 વધે
અને તેના વડે ભગાય. લિમિટ ક્યાંથી ક્યાં થઈ જશે? 0 થી q. પહેલા કઈ લિમિટ મૂકીશું દોસ્તો? તો પહેલા મૂકીશું અપર લિમિટ અને પછી મૂકીશું લોઅર લિમિટ. એટલે જવાબ આવશે q²/2 માઇનસ q² ની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ છીએ? 0. q² ની જગ્યાએ આપણે શું લખી કાઢીશું? 0 લખી કાઢીશું. ચાલો, તો હવે આ 0 નું કોઈ કામ નથી, એટલે આપણી પાસે સૂત્ર W લખો કે સ્થિતિ ઉર્જા U લખો. U ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવી ગયું q²/2c. તો સ્થિતિ ઉર્જાનું પહેલું સૂત્ર દોસ્તો, મેં તમને 3 સૂત્ર કીધા હતા, જેમાંનું પહેલું સૂત્ર આપણે મેળવી ચૂક્યા છે. U ઇઝ ઇક્વલ ટુ અથવા W ઇઝ ઇક્વલ ટુ q²/2c. આને સમીકરણ નંબર હું 4 આપું છું. હવે આ સમીકરણમાં q બરાબર cv મૂકો. આ સમીકરણમાં q બરાબર શું મૂકતા? cv મૂકતા. તો માટે u ઇઝ ઇક્વલ ટુ q ની જગ્યાએ cv મૂકવું હોય તો શું થાય? c² v²/2c. એક cc શું થઈ ગયો? cc થઈ ગયું. ચાલો, તો u ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું બનશે? 1/2 cv². તો આ u નું બીજું સૂત્ર આવ્યું, જેને હું સમીકરણ નંબર શું આપી દઉં છું? 5. હવે આ જ સૂત્રમાં એટલે કે સમીકરણ નંબર શામાં? સમીકરણ 4 માં q બરાબર cv મૂકતા કર્યું હતું આપણે. એવી જ રીતે ફરીથી એકવાર સમીકરણ 4 માં શામાં? સમીકરણ 4 માં c બરાબર q/v મૂકતા. ચાલો, સમીકરણ 4 માં q બરાબર શું મૂકીશું આપણે? c બરાબર શું મૂકીશું? q/v મૂકીશું. પણ અહીંયા c આપણને નીચે ક્યાંક જોવા મળે જ છે. ચાલો, તો u ઇઝ ઇક્વલ ટુ q² એમનું એમ 2 એમનું એમ, પણ c ની જગ્યાએ લખાશે q અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. છેદનો છેદ ક્યાં ગયો ભાઈ? અંશમાં. એટલે એક q શું થઈ ગયો? ઉડી ગયો. અર્થાત u બરાબર સૂત્ર શું આવી ગયું? 1/2 q ઇન્ટુ v. તો દોસ્તો, q ના આપણી પાસે 3 સૂત્ર જે હું કહેતો હતો એ પ્રમાણે 3 સૂત્ર આવી ગયા. સમીકરણ 4, સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 6. આ ત્રણેય સૂત્ર લખી રાખજો. આ ત્રણેય સૂત્રનો ઉપયોગ JEE નીટમાં પણ થાય છે અને બોર્ડની એક્ઝામના એક્ઝામ્પલ ગણવા પણ થાય છે. એટલે આ ત્રણેય સૂત્ર તમારા માટે ખૂબ જ અગત્યના છે. ફરીથી એકવાર, u ઇઝ ઇક્વલ ટુ q²/2c, u ઇઝ ઇક્વલ ટુ 1/2 cv² અને u ઇઝ ઇક્વલ ટુ 1/2 q ઇન્ટુ v. તો આખો સવાલ આપણે અહીંયા આગળ પૂરો કર્યો. હજુ હું આને કન્ટિન્યુ આગળ બીજા સવાલમાં ચાલુ રાખું છું. આપણો બીજો સવાલ આગળ ઉપયોગ થશે એકમ કદ દીઠ કેપેસિટરમાં. એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવો, જેને સંગ્રહિત ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવશે. અથવા કરીને સવાલ લખવો હોય તો લખી રાખો છો, સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. શાનું સૂત્ર મેળવવાનું કીધું? સંગ્રહિત ઉર્જા. આપણે પહેલું સૂત્ર શીખ્યા હતા સમીકરણ નંબર 4, u ઇઝ ઇક્વલ ટુ q²/2c. આમાં આપણે 2-3 વસ્તુ એડ કરવાની છે. આપણે પહેલા યુઝ કરીશું પહેલા q વાળું સૂત્ર, સિગ્મા ઇન્ટુ e. સિગ્મા q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a. ક્યાંથી આવ્યું? તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર હતું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q/a પરથી આવ્યું. બીજું સૂત્ર આપણે c નું જાણીએ છીએ, c ઇઝ ઇક્વલ ટુ ε0 a અપોન d. c નું બીજું સૂત્ર શું જાણીએ છીએ? ε0 a અપોન d. આને 1 નંબર આપું, આને 2 આપું, આને 3 આપું. સમીકરણ 2 અને 3 ને સમીકરણ 2 અને 3 ને શામાં મૂકતા? 1 માં મૂકતા. તો દોસ્તો સૂત્ર થાય u ઇઝ ઇક્વલ ટુ q ની જગ્યાએ શું લખાશે? સિગ્મા સ્ક્વેર a સ્ક્વેર, q સ્ક્વેર છે એટલે, અપોન ε0 a. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. એટલે d ઉપર જતો રહ્યો. એક a આપણું શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. એટલે આપણું સૂત્ર શું બની ગયું? u ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર a ઇન્ટુ d અપોન ε0. પરંતુ
વિદ્યુત ક્ષેત્રને અનુલક્ષીને E ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર થાય સિગ્મા અપોન એપ્સિલોન 0. એટલે સિગ્મા સ્ક્વેરના કેટલા ભાગ પાડીશું આપણે? 2. સિગ્મા સ્ક્વેરના કેટલા ભાગ પાડીશું? 2. એટલે આપણે લખી શકીએ U ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સિગ્મા A ઇન્ટુ ડી. આ સિગ્માના મેં 2 ભાગ પાડ્યા. આની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? E લખી શકીએ છીએ. એટલે U ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ સિગ્મા ઇન્ટુ A ઇન્ટુ ડી. આ સમીકરણ નંબર આપણે શું આપી દઈશું? 4. આપણે સવાલમાં કીધું છે એકમ કદ દીઠ. એકમ શબ્દ ક્યારે વપરાય? જ્યારે કંઈક વસ્તુ છેદમાં હોય ત્યારે. એટલે રો યુ, રો આવી દે ના, ડેલ થીટા થઈ ગયું. રો યુ ઇઝ ઇક્વલ ટુ યુ બાય વી. આ વી એ આપણું કદ છે, એટલે એકમ કદ દીઠ ઉર્જા કહેવાય. કદને ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ પણ કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવાય. એટલે યુ અપોન એ ઇન્ટુ ડી. સમીકરણ 4 ની કિંમત આમાં મૂકી દો એટલે આપણું દોસ્તો સૂત્ર થાય E ઇન્ટુ સિગ્મા ઇન્ટુ એ ઇન્ટુ ડી અપોન એ ઇન્ટુ ડી જોવા મળશે. બરાબર? ચાલો, તો એ ઇન્ટુ ડી આપણે શું થઈ ગયું? કેન્સલ. એટલે દોસ્તો આપણું સૂત્ર આવી ગયું E ઇન્ટુ સિગ્મા. સૂત્ર શું આવી ગયું? E ઇન્ટુ સિગ્મા. પણ મારે સિગ્માના સ્વરૂપમાં લાવવું હોય તો E બરાબર આપણે શું લખી શકીએ છીએ? E બરાબર આપણે શું લખી શકીએ છીએ? સિગ્મા અપોન એપ્સિલોન 0. શું લખી શકીએ છીએ? સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીંયા આપણે બધી જગ્યાએ 2 લખવાના એક રહી ગયા હતા, છેદમાં 2 હતા. U ઇઝ ઇક્વલ ટુ, એટલે અહીંયા આગળ આપણે જ્યાં જ્યાં છેદમાં 2 આવે છે ત્યાં ત્યાં 2 નો ઉપયોગ કરી દઈએ. એટલે ડિવાઇડેડ બાય 2. E ના બદલે આપણે લખીશું સિગ્મા અપોન એપ્સિલોન 0. અર્થાત U ઇઝ ઇક્વલ ટુ રો U ઇઝ ઇક્વલ ટુ U અપોન V ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2. E ના બદલે લખાય સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા તો હતું જ, એટલે સૂત્ર થાય 1 અપોન 2 સિગ્મા સ્ક્વેર અપોન એપ્સિલોન 0, જેને કહેવાય સંગ્રહિત ઉર્જા અથવા એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હજુ પણ જો આને સિગ્માની જગ્યાએ મારે ઈમાં લખવું હોય તો આમાંથી સિગ્માને કરતા બનાવો તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. જો આ લખવું હોય તોની વાત છે. એટલે આ પદમાં હજુ આપણે સિગ્મા સ્ક્વેરની જગ્યાએ શાનો ઉપયોગ કરી શકીએ છીએ? સિગ્મા સ્ક્વેરની જગ્યાએ શાનો ઉપયોગ કરી શકીએ છીએ? એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો હજુ આપણે એક સ્ટેપ વધારવું હોય તો વધારાય. રો યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 સિગ્મા સ્ક્વેર છે એની જગ્યાએ શું લખાશે? એપ્સિલોન 0 નો સ્ક્વેર ઈ સ્ક્વેર. અહીંયા ઈ સ્ક્વેર ના આવે, અહીંયા ઈ છે. ઈ સ્ક્વેર અપોન એપ્સિલોન 0. એક એપ્સિલોન એપ્સિલોન ઉપર નીચે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે રો યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર જેવો ભાગ જોવા મળશે. આખા 2 સવાલ છેકથી છેક સમજાવી દઉં છું દોસ્તો તમને. 2 સવાલ સમજી લેજો. કેપેસિટરમાં ઉર્જા કેવી રીતે સંગ્રહ પામે છે જે મેં અહીંયા સમજાયું કે ભાઈ એક ભાગમાંથી બીજી જગ્યાએ જાય. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આવી ગઈ. 2 સુવાહકો ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ આગળ વધે. સુવાહકો આપણી પાસે 2 છે, 1 અને 2. 2 પરથી ધન વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડે. કેપેસિટરનું સાદું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. જો ડેશ લગાવું તો C ઇઝ ઇક્વલ ટુ Q ડેશ અપોન V ડેશ. પરંતુ જો V ડેશ ને કરતા બનાવીએ તો V ડેશ ઇઝ ઇક્વલ ટુ Q ડેશ અપોન C. કેપેસિટન્સ માટે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ V ડેશ અપોન Q V ડેશ ઇન્ટુ Q ડેશ. તો સૂક્ષ્મ કાર્ય કરે તો ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ V ડેશ ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. ડેલ્ટા Q ડેશમાં આ V ડેશની કિંમત એટલે કે ઉપરની કિંમત અહીંયા મૂકી દો એટલે Q ડેશ અપોન C ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. સૂક્ષ્મ ભાગોનો સરવાળો કરવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરીએ છીએ. આપણે શાનો ઉપયોગ કરીએ છીએ?
સંકલન કરતા, એટલે કાર્ય W અથવા સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ લિમિટ આપણી બનશે 0 થી Q, મેક્સિમમ Q સુધી જ જાય છે. જેની બેન Q ડેશ છે, જેની બેન સિવાયના દરેક પદ કેવા કહેવાય? અચળ. અને અચળ પદ સંકલનમાં ક્યાં લખાય? બહાર. 1/c આનું સંકલન થાય, ઘાત 1 વધે તેના વડે ભગાય. પહેલો જવાબ આવ્યો U ઇઝ ઇક્વલ ટુ Q²/2c. બીજો જવાબ આવ્યો U ઇઝ ઇક્વલ ટુ 1/2CV². અને ત્રીજો જવાબ આવ્યો U ઇઝ ઇક્વલ ટુ 1/2Q ઇન્ટુ V. આપણે સંગ્રહિત ઉર્જાનું સમીકરણ માટે વાત કરી. U ઇઝ ઇક્વલ ટુ Q²/2c. એની જગ્યાએ આપણે બે સૂત્ર મૂક્યા. Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A, C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. 2 અને 3 ની કિંમત 1 માં મૂકી દીધી, સાદુરૂપ આપ્યું. U બરાબર E ની કિંમત મૂકી. એકમ કદ દીઠ મળતી ઉર્જાને ઉર્જા ઘનતા પણ કહેવાય, સંગ્રહિત ઉર્જા પણ કહેવાય. અને ઉર્જા ઘનતા શબ્દ પણ વપરાય છે, અને ઉર્જા ઘનતા પણ કહી શકો છો. કદની જગ્યાએ A ઇન્ટુ D પણ લખાય. સાદુરૂપ આપતા જાઓ એટલે છેલ્લું સૂત્ર આપણે આ લાયા, ρ U ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 જેટલો ભાગ જોવા મળશે. તો હવે આપણે બે સૂત્ર આજે શીખ્યા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને કેપેસિટરને સંગ્રહિત ઉર્જાને અનુલક્ષીને સંગ્રહ કેવી રીતે પામે છે એ ભાગ પણ આપણે સમજી લીધો.